હું છું શિવાની મોટ અને તમે સાંભળી રહ્યા છો શુક્ર ભાઈબંધ. તો કહેવામાં તો એવું છે ને કે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી. ઓકે હાલો આ વિડીયો અહીંયા પૂરો નથી થતો અને આ વિડીયોની શરૂઆત જ છે, બટ આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક યુ મારા વિડીયોઝ જોવા માટે, મને ફીડબેક્સ આપવા માટે, રિવ્યૂઝ આપવા માટે, બિકોઝ ઇટ રિયલી ફીલ્સ નાઇસ. અને હું હમણાં એવું શીખી છું કે જો તમને કંઈક સારું લાગે ને તો ચોક્કસથી વ્યક્ત કરી દેવું જોઈએ, બિકોઝ એનાથી તમે તમારી લાઈફમાં બીજી ઘણી બધી એવી મોમેન્ટ્સને અટ્રેક્ટ કરો છો જેનાથી તમને સારું ફીલ થશે. ઇટ્સ બેઝિક લો ઓફ અટ્રેક્શન. જેવું તમે ફીલ કરશો, જેવું તમે વ્યક્ત કરશો, એવું જ તમે તમારી લાઈફમાં અટ્રેક્ટ કરશો, હે ને? બધાને જ આની ખબર છે. અને તો પણ આપણે ઓલમોસ્ટ એવરી ડે કમ્પ્લેન્ટ્સ કરીએ છીએ, પણ થેન્ક યુ આમ ભાગ્યે જ બોલીએ છીએ. તમે જ યાદ કરો, તમે સૌથી છેલ્લે થેન્ક યુ કોને કહ્યું હતું ને ક્યારે કહ્યું હતું? ઓકે, અહીં હું ઓફિસમાં બોલાતા થેન્ક યુ ફોર યોર કોઓપરેશન, કે પછી શોપકીપર્સને કે રેસ્ટોરન્ટમાં વેઇટર્સને બોલાતા થેન્ક્સ, એની વાત નથી કરી રહી, બટ આમ દિલથી બોલાયેલું થેન્ક યુ. કારણ કે પેલા બધા થેન્ક યુ તો આપણે વહેંચતા ફરીએ છીએ એકદમ ફોર્મલી, કોઈને પણ થેન્ક્સ થેન્ક્સ થેન્ક્સ. અને કદાચ એટલે જ પેલો ડાયલોગ આવ્યો છે કે ફ્રેન્ડશિપમાં નો સોરી નો થેન્ક યુ, બિકોઝ ફ્રેન્ડશિપમાં ફોર્માલિટી થોડી હોય, ઓફકોર્સ ના હોય. અને એટલે જ લોકો એમ કહે છે કે થેન્ક યુ બોલવાથી લોકોને છે ને પારકા જેવી ફિલિંગ આવે. પોતાના લોકોને થેન્ક યુ થોડું કહેવાનું. હું તો એવું કહું છું કે પોતાના લોકોને તો ખાસ થેન્ક યુ કહેવું જોઈએ. જે તમારી જિંદગીને વધારે જીવવા લાયક, માણવા લાયક બનાવે છે, એવા વ્યક્તિઓને તો ફ્રિકવન્ટલી થેન્ક યુ કહેતા જ રહેવું જોઈએ. એ દોસ્તને કે જે તમારા એક ફોનથી તમારી કોઈ પણ સિચ્યુએશનમાં સપોર્ટ કરવા માટે આવી જાય છે. એ કોલિગને જે તમારા કયા વગર જ તમારા કામ પૂરા કરી દે છે, જસ્ટ બિકોઝ એને ખબર છે કે યુ આર નોટ રેડી ફિઝિકલી ઓર મેન્ટલી. મમ્મીને કે જેણે કંઈક કેટલીય વખત એવી સલાહ આપી હશે કે જો જમવું ના હોય તો ડિનર બનાવતા પહેલા કહી દેવું, અને તો પણ આપણે ભૂલી જ જઈએ છીએ. ને જ્યારે ઘરે પહોંચીએ ને એનું બનાવેલું ડિનર વધે, બગડે, ત્યારે આપણને ઘણી બધી વખત ઝઘડે, આપણને વઢે, પણ જ્યારે ભૂખ્યા ઘરે ગયા હોઈએ ને ત્યારે ભૂખ્યા સુવા તો ના જ દે. અને આવી તો કંઈક કેટલીય આપણી ખરાબ આદતોને સુધારવાના નિષ્ફળ પ્રયત્નો એ રોજ કરતી રહે છે. પપ્પાને કે જેમણે આપણા જ લાઈફ ડિસિઝનને લઈને આપણી સાથે ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ કરી હોય, ચર્ચાઓ કરી હોય, ને તો પણ એમનાથી વિરુદ્ધ જઈને આપણે કોઈ લાઈફ ડિસિઝન લઈએ ને ત્યારે સપોર્ટ તો એટલો જ કરે. આપણી ચિંતામાં ઘણી બધી રાતોની ઊંઘ બગાડ્યા પછી પણ આપણા સપોર્ટમાં એ હંમેશા માટે ઊભા હોય છે. એ ભાઈ બહેનને કે જેમને ખબર હોય, પૂરેપૂરી ખબર હોય કે અત્યારે બોસ ઇરિટેટ છે, અત્યારે જો આની નજીક જઈશું ને તો પૂરા ચાન્સીસ છે કે આપણી ઉપર જ એનું ફ્રસ્ટ્રેશન નીકળશે, અને તો પણ એ આવીને નાની નાની વસ્તુમાં તમને ઇરિટેટ કર્યા જ કરે ત્યાં સુધી જ્યાં સુધી તમે ખરેખર ફ્રસ્ટ્રેટ ના થઈ જાઓ, એની ઉપર ગુસ્સો નીકાળી ના દો અને તમારા સાચા પ્રોબ્લેમ્સને ભૂલી ના જાઓ. They just try to divert you from your real problems and overthinking, and somehow they get successful every single time. આવા તો કેટલા લોકો છે ને કેટલી સિચ્યુએશન્સ છે જેને આપણે આમ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, બિકોઝ એ લોકો હંમેશા ત્યાં જ હોય છે અને હંમેશા એવું જ બિહેવ કરે છે જેવું એ લોકો કરતા આવ્યા છે. ઇન ફ્રેન્કલી સ્પીકિંગ, આપણે એમને થેન્ક યુ કહેવાની કોઈ જ જરૂર નથી, પણ આપણે એમને થેન્ક યુ કહેવું જોઈએ. કારણ કે આપણા થેન્ક યુ ના કહેવાથી એમને કંઈ ફરક નથી પડવાનો. એ લોકો એવું જ બિહેવ કરશે જેવું એ લોકો કરતા આવ્યા છે. એમનો પ્રેમ કે એમની કેર ઓછા નથી થઈ જવાના. પણ જો આપણે એમને થેન્ક યુ કહીશું તો એમને સારું ચોક્કસથી લાગશે. હા, સ્ટાર્ટિંગમાં એ લોકોને આદત નથી એટલા માટે એવું કહે છે કે ચાલ ને નાટક ના કર, આ શું ડ્રામા છે. એટલે બી પ્રિપેર્ડ ફોર દેટ, એન્ડ યુ નો વોટ, એમનાથી હજમ જ નહીં થાય. સો ધેટ્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફન. એમને છે એવું લાગશે કે એ યાર કેમ થેન્ક યુ કહે છે યાર, મતલબ એક્સેપ્ટ જ નહીં કરી શકે કે તમે એમને કોઈ કારણ વગર થેન્ક યુ કહો છો. એન્ડ ધેટ ટીઝિંગ ઇઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફન. પણ થોડા ટાઈમ પછી એ લોકો એક્સેપ્ટ કરી લેશે એન્ડ મને બહુ જ સારું લાગશે, અને એનાથી પણ વધારે સારું તમને લાગશે. બિકોઝ gratitude, being grateful and thankful for the things you are receiving, that is wonderful feeling. So try it sometimes. And with that note,
Thank you so much for watching this video. If you like it, please share it with friends and family also. Don't forget to share your reviews because it really feels nice. And thank you once again because you don't know the way you have helped me in my journey. Thank you so much for that. બાકી મને તો એમ લાગે છે કે તમારા ગમતા વ્યક્તિઓને, જે તમારા જીવનને જીવવા લાયક, માણવા લાયક બનાવે છે, એવા વ્યક્તિઓને ક્યારેક ક્યારેક કોઈ જ કારણ વગર થેન્ક યુ કહેતા રહેવું જોઈએ. શું કે ભાઈબંધ?